નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ખાસ કરીને કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા છે સૌથી મોટા અને મહત્વના સમાચાર। સાથે જ કપાસમાં આ વરસાદના રાઉન્ડમાં બગાડના સમાચાર અને કપાસના ભાવ કેવા રહેશે તેની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ। તો ખાસ કરી વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ તો હાલ અત્યારે વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવકોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો ને સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર, દક્ષિણ ગુજરાત અને સાથે જ ઉત્તર ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારમાં તમામમાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે ઊભા કપાસમાં બગાડ થયો છે, જેમાં પવનના કારણે કપાસ આડા પડવાની પણ સ્થિતિ ઊભી થઈ છે। સાથે જ પાકિસ્તાનની અંદર પણ આ વખતે કપાસ મોટી માત્રામાં પડ્યો છે, જેના કારણે ત્યાં પણ મોટી માત્રામાં નુકસાન જોવા મળી રહ્યું છે, જેથી રૂ ઉત્પાદનના અંદાજમાં ઘટાડો કરવામાં આવ્યો હતો ને રૂ અંદાજમાં ઘટાડો થતાં કપાસના ભાવને ટેકો મળે તેવી પણ શક્યતાઓ હાલ પૂરતી દેખાય છે। તો હવે આપણે મેન મુદ્દા ઉપર વાત કરીએ તો નવા કપાસની આવક અમરેલીમાં 7,000 મણની, બોટાદમાં 8,000 મણની, બાબરામાં 3,000 મણની તો ગઢડામાં 1,500 મણની આવક હતી। ભાવની વાત કરીએ તો ભાવ સૌરાષ્ટ્ર મધ્યપ્રદેશ 3-4 ગાડીની આવક હતી અને 1,000 થી 1,250 નવા કપાસના ભાવ હતા। ત્યારે સૌરાષ્ટ્રનો નવો કપાસ હોય તો તેના ભાવ 1,300 થી 1,400 રૂપિયાની વચ્ચે જોવા મળતા। હવે જૂના કપાસની વાત કરીએ તો તેમાં ફોજી કપાસમાં 1,500 થી 1,560, એ પ્લસમાં 1,510 થી 1,530, બી પ્લસમાં 1,450 થી 1,510, બીમાં 1,350 થી 1,500, સી ક્વોલિટીમાં 1,200 થી 1,400 સુધીના ભાવ જોવા મળતા હતા। તો મિત્રો, હવે રૂ બજારની વાત કરીએ તો હાલ અત્યારે રૂ બજારના ભાવ ખાંડિયા આજે સ્ટેબલ રહ્યા હતા। 356 કિલો રૂના ભાવ ખાંડીમાં 54,700 થી 55,000 રૂપિયાના હતા। ત્યારે કલ્યાણ રૂના ભાવ 100 રૂપિયા વધીને 38,700 થી 38,900 રૂપિયા બોલાતા। જોકે ખોળ બેન્ચમાર્ક વાયદો આજે સામાન્ય સુધારા સાથે 2,938 રૂપિયાની સપાટી ઉપર બંધ રહ્યો હતો। ત્યારે હવે ડોમેસ્ટિક કપાસિયા ખોળનો કુલ સ્ટોક 3.24 લાખ બેગનો પડ્યો છે। અને ખોળના ભાવની વાત કરીએ તો હાલ સૌરાષ્ટ્રમાં બ્રાન્ડેડ ખોળના ભાવ 2,000 રૂપિયા તો એવરેજ નાની મિલોના 1,875 થી 1,925 રૂપિયા પ્રતિ 50 કિલોની બોરીના બોલાતા હતા। તો બસ આજના કપાસના સમાચારમાં